સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં આશુરા કલૌ ઘોરેપિ યદ્ભક્તૌ અષ્ટાંગ યોગશ્રમં વિના સદ્ય સમાધૌ તદ્ધામં ગોલોકાદી સમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોઘા કલિશં ભવાહ સદ્ય એવ વિનશ્યન્તિ તમીડે ધર્મનંદનમ તમીડે ધર્મનંદનમ લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુમ પરંપરાં વંદે ગુરુમ પરંપરાં ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિકૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધાકૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો નમઃ ઓમ અસ્મદ્ગુરુભ્યો અસ્મદ્પરમગુરુભ્યો અસ્મદ્સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ 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 નારાયણ નારાયણ. ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. સ્વામી નારાયણ. નંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટડાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત સભાની અંદર જે કથાનો પ્રસંગ ભગવાન પંઢરપુરની અંદર 2 માસ રહ્યા. આ પંઢરપુર માતૃપિતૃ ભક્તિનું દર્શન કરાવતું તીર્થ છે. સાથે સાથે પંઢરપુર એ વારકરી સંપ્રદાય અને એ ભગવાનનો એક સ્પષ્ટ સંકેત જાણે પ્રભુ આપતા હોય. કદાચ એના પૂર્વ કર્મના આધારે મેં જન્મ એને જે કુળમાં આપ્યો હોય એ જન્મ કદાચ આપ્યા પછી પણ એને હું આ માનવ દેહ આપ્યા પછી ઇન્દ્રિયો અંતઃકરણ વાપરવાને છૂટ આપું છું. એટલે જન્મથી જ્ઞાતિ નક્કી થાય, જન્મથી જાતિ અને કુળ નક્કી થાય, પણ જન્મથી જાતિ અને કુળ નક્કી થાય એને પણ માણસ ફેરવી શકે છે. કેવી રીતે? તો કે ભજનથી. અને ભજનથી કદાચ માનવ દેહ રહે ત્યાં સુધી લૌકિક દ્રષ્ટિએ ઓળખપત્રમાં તો જે જાતિ અને કુળ હોય એ તો રહે છે કદાચ, પણ ઈશ્વરના દરબારમાં એના ઈશ્વરના ચોપડાની અંદર એનું જાતિ અને કુળ એ બદલાય છે. એ જાતિ અને કુળ બદલાય છે અને એનું એક દિવ્ય નામાભિધાન થાય છે. શું? તો કે મુક્ત એ આ લોકના તમામ જાતિ અને કુળથી પર થઈ, એ માયાથી પર થઈ અને પરમાત્માના
અખંડ સાનિધ્યનો એ ઉપભોક્તા બને છે. એટલે કે ભક્તો એ એવી જાતિ, અને ભક્તો જાતિ અને વર્ણની જે વ્યવસ્થા છે એ જન્મથી છે અને કર્મથી પણ છે. અને એમાં જન્મથી જાતિની વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવી છે, કર્મથી પણ બતાવી છે. તો કર્મની જે વ્યવસ્થા છે જાતિની, એટલે કે ભગવાનનું ભજન કરનારો ભક્ત હોય, ધર્મનું પાલન કરી ભગવાનનું ભજન કરતો હોય, તો એને ક્યારેય પણ કદાચ એનો જન્મ નિમ્ન કુળમાં થયો હોય તો પણ એને એ એવા ભાવથી જોવો પણ નહીં, જોવાથી પણ અપરાધ લાગે છે. સુનિચૈવ સ્વપાકે, એટલે કે એવા ભક્ત જેના મુખમાંથી ભગવાન નારાયણનું નામ નીકળતું હોય એ તમામ ઉચ્ચ વર્ણનો છે. અને તો જ એ ભગવાનનો ભક્ત એ સાચી એની સમજણ છે, સાચો એનો ભાવ છે. અને સત્સંગને ભજનને આત્મસાત તો જ થાય કે આવા ભગવાનના ભક્તો પ્રત્યે આપણને એનો મહિમા, એના પ્રત્યે અહોભાવ હોય. તો એ પંઢરપુરના એ પ્રસંગથી આપણને ખૂબ શીખવા મળ્યું. ભગવાન ત્યાંથી ચાલતા દંડકારણ્ય ક્ષેત્ર, ત્યાંથી ભક્તો નાસિક ત્રંબકેશ્વર દર્શન કરી, તાપી નદીને પાર કરી ભગવાન નર્મદાની યાત્રા કરી, મહી નદી ઉતરી, સાબરમતી વચ્ચેના પ્રસંગોમાં અન્ય શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ છે, પણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર એમનો ઉલ્લેખ સંક્ષિપ્તથી જ છે. અને ભગવાન ભાલ પ્રદેશમાં આવેલા ભીમનાથ મહાદેવની જગ્યામાં આવ્યા છે. ત્યાંથી પ્રભુ ગોપનાથ પધાર્યા, અને ત્યાંથી એ ગિરનાર સૌરાષ્ટ્રની પંચતિથિ કરતા એ ભગવાન ચાલતા ચાલતા માંગરોળ બંદર. અને ભક્તો ભગવાન જ્યાં જ્યાં વિચરણ કર્યું છે, જ્યાં જ્યાં પ્રભુ ફર્યા છે, વિચર્યા છે, આ બધી જગ્યાએ ભગવાનનું કાર્ય શું હતું? 7 વર્ષ સુધી ભગવાને શું કર્યું? વેશગ્રહી વર્ણિન્દ્રનો ને લીધી વનની વાટ, સિદ્ધ તપસ્વી જોગી જતી ને જન્મ મુમુક્ષુ અપાર. દેવાદાન અભયતણા વિચર્યા વન મોજાર, દર્શન દઈ સુખિયા કર્યા જન હજારો હજાર. ધન્ય બની ગઈ એ ધરા, જ્યાં વિચર્યા દીન દયાળ, ઇન્નિત પદ રજ શીર ધરી, જતિ જોગી થયા નિહાર. બાલપણામાં બટુકજીએ કીધા અનંતના કામ, કઠોર તપને કારણે નીલકંઠ ધરાયું નામ, નીલકંઠ ધરાયું નામ. એ 7 વર્ષના વન વિચરણની અંદર પ્રભુએ શું કર્યું? એવં તીર્થાનિ વિચરન સદ્ધર્મં પરિપાલયન, અધર્મ સર્ગમ તીર્થસ્થમ ઉચ્ચખાન નિજોજસા. ભગવાન એ વન વિચરણ દરમિયાન, તીર્થોમાં વિચરણ દરમિયાન એકાંતિક ધર્મનું પાલન, એનું પ્રવર્તન પ્રભુએ કર્યું છે. ધર્મ એ દંભથી ધર્મનું ઓજસ હણાય છે, ઢંકાય છે. લોભ આદિકથી એ અધર્મ સર્ગનો વિનાશ કરી અને ધર્મનું પુનર્જીવિત એ પુનર્પ્રવર્તન કર્યું છે. એટલું જ નહીં, એ શાસ્ત્ર સંમત, શાસ્ત્ર ચર્ચા, શાસ્ત્ર સંવાદ દ્વારા
શાસ્ત્રના અર્થોનું અનર્થ કરનારા જે પાખંડી ગુરુઓ હતા એને હરાવી મુમુક્ષુ જીવોને સત્ય જ્ઞાન આપ્યું છે અને એને જન્મ મરણના પ્રવાહથી મુક્ત કર્યા છે. એટલું જ નહીં, તીર્થસ્થાનોની અંદર રહેલા તીર્થવાસીઓ, ત્યાગી પુરુષો એને સાચો ત્યાગ એનો બોધ આપ્યો છે. તીર્થોને જાણે કે પુનઃ તીર્થત્વ પ્રદાન કર્યું છે. ભક્ત ચિંતામણી અંદર નિષ્કુળાનંદ સ્વામી પણ નોંધે છે, જ્યાં જ્યાં ફર્યા કર્યા પોતે તપ, મેલી જીવ્યાની કોરનો ખપ, જે જે કર્યા હરિએ ઉપાય, તે તો દેહદારી ઓ ન થાય. તીર્થમાંથી અધર્મને ટાળી, આવ્યા પાષંડીના માન ગાડી, પાપી જીવને પાછેડા પાડી, સાધુને સારી રીતે દેખાડી, મોમોક્ષુને આનંદ આપતા, અદ્ય ઉત્થાપી ધર્મ સ્થાપતા, ત્યાગ વૈરાગ્યને તપશ્ચર્ય, નિયમે સહિત રાખી બ્રહ્મચર્ય, એમ ફર્યા તીર્થમાં આપ, ત્યાંના વાસી જોઈ પરતાપ, પડ્યા ઝાંખા હરીને જોઈ, કહે છે આ તો અતિ મોટા કોઈ, કહે છે આ તો અતિ મોટા કોઈ, કહે છે આ તો અતિ મોટા કોઈ. જ્યાં જ્યાં ફર્યા કર્યા પોતે તપરે, મેલી જીવાની કોરનો ખપરે, જે જે કર્યા હરિએ ઉપાય રે, તે તો દેહધારીએ ન થાય રે. જ્યાં જ્યાં તીર્થમાં ફર્યા છે પ્રભુ, અરે તીર્થમાં ફર્યા છે ત્યારે કેવું, તો કે કેવળ કૌપીન પર, સાથે ભક્તો કૌપીન ઉપર આચ્છાદન વસ્ત્ર હોય, મૃગચર્મ સાથે છે, મસ્તક ઉપર મરમાડી જટા, અને પ્રભુએ ભક્તો જેમ માણસ એની જે પ્રવૃત્તિ હોય ને એના શરીર ઉપર એના ભાવ દેખાય, કે જેમ રાત દિવસ ઓફિસમાં બેસવાવાળો માણસ હોય અને એને તમે પલોઠી વાળીને સભામાં બેસવાનું કહો તો એની પલોઠી બરાબર વળતી ન હોય. એ પલોઠી ન વળતી હોય ને ત્યારે સમજવાનું કે એ જિંદગીમાં ક્યારે પલોઠી વાળી નથી. આ લંડનમાં હોઈએ ને તો ત્યાં પરિવારમાંથી કોઈ સ્વજન વિદાય થાય, ભગવત ધામ સીધાવે તો પછી પાછળ કથા કરાવે દીકરા દીકરીઓ. હવે એ કોઈ દી સત્સંગમાં ઓછા વધુ આવતા હોય એટલે એને સત્સંગનો યોગ ન હોય, કામ ધંધામાં લાગી ગયા હોય, એટલે ત્યાં તો ઓફિસે એટલે પલોઠી વાળીને બેસવાનો પ્રસંગ ન હોય, ખુરશી ઉપર હોય એટલે પલોઠી વળે નહીં. કથામાં બેઠા હોય ને તો આટલી પલોઠી વળે આમ આવી રીતે. પણ જેનું જે પ્રવૃત્તિ છે એના અંગ ઉપર દેખાય. તો મહારાજ 7 વર્ષ સુધી જે વિચરણ કર્યું છે, મહારાજનું જે કાર્ય છે, મહારાજનું જે જીવન છે એ મહારાજના શરીર ઉપરથી દેખાય છે. ક્યાં ક્યાં દેખાય છે?
તો અહીં કને કીધું છે શાસ્ત્રોની અંદર કે મહારાજના શરીર ઉપર છયે ઋતુની અંદર જે જે ટાઢ તડકો વરસાદ જે પ્રભુએ સહન કર્યું છે એના ચિહ્નો દેખાય છે. શુક્લકડી કાયા, હા, આ હાડકા ઉપર જાણે ચામડું એ ચીપકાવીને રાખ્યું હોય, ચોંટાડ્યું હોય, આવું તો કૃશ શરીર, ઉગ્ર તપ દેખાય છે કે એનું કાર્ય કેવું હશે તો કે ઉગ્ર તપ. કેવળ ચામડી અને હાડકા બચ્યા છે, વચ્ચે જાણે માંસનો ભાગ જ નથી રહ્યો, રક્તનો ભાગ જ નથી રહ્યો. અને એટલું જ નહીં, ઉઘાડા પગે કાંટા કાંકરા એ પગમાં, એટલે પગના જે તળિયા છે ને એ કઠોર બની ચૂક્યા છે. અરે પ્રભુની સ્થિતિ કેવી છે, 7 વર્ષ વિચરણ કર્યું છે, એના મુખ ઉપર જે નિર્ભયતા છે એ પણ દેખાય છે. આપણે તો ઘરમાં બહેનો હોય તો ઉંદર નીકળે ને તો ભાગી છૂટતા હોય. અને આપણે ઘણા બધા ભક્તો અમારા વિદેશથી આવે ત્યારે યાત્રાએ ગયા હોય, કોઈક જગ્યાએ ઉતારો એવો હોય, બાથરૂમમાં ક્યાંક એવો જીવજંતુ વંદા જેવો કોઈક જીવ જોઈ જાય ને તો નાના નાના છોકરા મમ્મી મમ્મી કરતાં બહાર નીકળ્યો, એ રૂમ બદલાવી નાખવો પડે. ઘણી વખત તો મંદિરમાં ઉતારો તો મંદિરમાં તો હવે કે અહીંયા રૂમ બરાબર નથી, પછી હોટલમાં રહેવા જાય લ્યો. હા, પણ અહીં તો પ્રભુ નિર્ભયતા મુખ ઉપર છલકાય છે, નિર્ભયતા મુખ ઉપર છલકાય છે. અરે કેટલું તો કે વનમાં સિંહ વાઘની વચ્ચે એ રહ્યા છે પણ કોઈ એને આંચ પહોંચાડી શક્યા નથી. નિર્ભયતા એના ઉપર દેખાય છે. અને પ્રભુ વનમાં એ કેવું ફર્યા હશે, શું એને જમવાનું મળતું હશે એ પણ એના શરીરના અંગો ઉપરથી દેખાય છે. કારણ કે ક્યારેક કેવળ ફળ, ક્યારેક કેવળ અન્ન, ક્યારેક કેવળ મૂળ મળે, ક્યારેક કે તો પત્ર, ક્યારેક કેવળ જળનું પાન કરે ને ક્યારેક કેવળ ઉપવાસ થાય. ઉપવાસ થાય ને ભક્તો એ પણ હજી સમજી શકાય, પણ ક્યારેક કેવળ ભક્તો અહીં કને લખ્યું છે સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી, કેવળ વાયુ ભક્ષણ કરીને પણ જીવનના દિવસો પ્રભુએ વિતાવ્યા છે. વાયુ ભક્ષણ. આ પણ જેમ ભક્તો આપણે જે ભોજન જમીએ છીએ, પૃથ્વી અને જળ, પૃથ્વી અને જળ બરાબર, પૃથ્વી તત્વ અને પૃથ્વી તત્વ એટલે કે રોટલા શાક દાળ ભાત છે એ પૃથ્વી અને જળ તત્વ. પછી તેજ તત્વનું અનુસંધાન કરીએ તો એના અગ્નિએ ચડાવ્યું હોય, શેકેલું હોય, અને તેજ તત્વ એનું પણ આપણે ગ્રહણ કરીએ છીએ. એટલે પૃથ્વી, જળ અને તેજ, હા, એનું તો આપણે ગ્રહણ કરીએ છીએ ને, ગરમા ગરમ જમીએ છીએ ને. પણ ભક્તો વાયુ ભક્ષણ, વાયુનું પણ ભક્તો વાયુ થકી પણ શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા તો પોષણ થાય, પણ વાયુથી જેમ રોટલા શાક દાળ ભાત જમી અને શરીરનું પોષણ થાય એ રીતે વાયુ ભક્ષણ એ વાતાવરણની અંદર પણ તમામ જે ભોજનમાંથી તત્વો મળે છે એ વાતાવરણમાં પણ રહ્યા છે, અને વાતાવરણમાંથી એ ભોજનના એ તત્વો લઈ અને શરીર ટકાવ્યું છે. વાયુ ભક્ષણની આ પણ એક અદ્ભુત યોગ કળા છે, અને એ યોગીઓ જ જાણે. અને ભક્તો પ્રભુ કેવળ ક્યારેક વાયુ ભક્ષણ કરીને, હા, વાયુ ભક્ષણ કરીને આપણને કોઈને રહેતા આવડતું નથી હો. આખો દિવસ, 2 દિવસ, 4 દિવસ કેવળ વાયુ, ન જળ ન ફળ, કાંઈ નહીં. તો આવું પણ પ્રભુએ દિવસો નિર્ગમન કર્યા છે. અને એની અંદર પણ આવા દિવસોની અંદર પણ પ્રભુ એ હંમેશા ભક્તો ભગવાન આપણને જાણે શીખવાડતા હોય એવી રીતે વિકટ વનની અંદર પણ આવી પરિસ્થિતિની અંદર પણ પ્રતિદિન ત્રિકાલ સ્નાન, ત્રિકાલ સંધ્યા, ભગવાનની પૂજા, ભગવાનની પૂજાના અંતે પ્રતિદિન રાસ પંચાધ્યાયનો પાઠ, પ્રતિદિન રાસ પંચાધ્યાયનો પાઠ ભગવાન કરે છે. એ પણ પ્રસંગ સ્વામીએ નોંધ્યો છે. ભગવાન એની યાત્રા દરમિયાન ભક્તો જ્યાં જ્યાં મારા તમારા જીવનની યાત્રા અટકવાની સંભાવનાઓ છે, ક્યાં ક્યાં અટકે તો કે એક, મારું ને તમારું મન સ્ત્રીમાં સહજ આકર્ષિત થાય તો ત્યાં ન અટકે એટલા માટે હંમેશા રમણીય પંચ વિષયનો વૈરાગ્ય રાખે. સ્ત્રી આદિકથી એ
અનાદર નથી, પણ મોક્ષ યાત્રામાં વિલંબ ન થાય એના માટે સાવધાનીપૂર્વક એ એમનાથી દૂર રહે છે. વ્રતો કરવા એનામાં પણ એટલા જ સાવધાન છે. ભક્તો, આવી અદ્ભુત ભગવાનની દિનચર્યા છે. કોઈક જગ્યાએ 1 દિવસ, કોઈક જગ્યાએ 2 દિવસ, કોઈક જગ્યાએ 3 દિવસ, 5 દિવસ, 10 દિવસ આમ પ્રભુ રહે અને પછી ત્યાંથી આગળ ચાલતા થઈ જાય. આમ પ્રભુ યાત્રા કરતા કરતા મહારાજ માંગરોળમાં પધાર્યા છે. જ્યારે મહારાજ માંગરોળમાં પધાર્યા ને ત્યારે ભક્તો, મહારાજ અત્યારે આંબલીનું વૃક્ષ મોજૂદ છે એ ત્યાં સુધી સમુદ્રનો કિનારો, સમુદ્રના કિનારે જ આવેલું એ આંબલીનું વૃક્ષ, ત્યાં મહારાજ બિરાજમાન હતા. અને એવા ટાણે ગોવર્ધન શેઠ આવ્યા છે. બ્રહ્મચારી જુદી માટીના જુદા ભાવના જણાયા એટલે તરત જ એ ગોવર્ધન શેઠે પ્રભુને, પ્રભુ આ દાસની કંઈક સેવા સ્વીકાર કરો એમ કહી અને પોતાના ઘરેથી એ સુખડી લઈ આવ્યા છો. સુખડી લઈ આવ્યા, ભગવાનને જમાડી. પ્રભુ જમ્યા, થોડી જમ્યા, તરત જ પ્રભુ પૂછ્યું કે આટલું બધું ઝડપથી સુખડી ક્યાંથી તૈયાર થઈ ગઈ? આટલી બધી ઝડપથી? બરાબર ને? ત્યારે એ ગોવર્ધન શેઠે માંડીને વાત કરી. પ્રભુને મોટા પુરુષ પ્રમાણી, બોલ્યો વાણીઓ તે મુખવાણી. જમો તો ચોખી સુખડી લાવું, ગામમાં જઈને જટ આવું. ભાવ ભાડીને હા કહી ત્યારે, જઈ લાવ્યો તે સુખડી ત્યારે. ભગવાન જમ્યા ભલી ભાત, પછી પૂછી તે બાળને વાત. આવી ક્યાંથી તે સુખડી આણી, સુણી બોલ્યો તે વાણીઓ વાણી. મારી ફઈનું ખર્ચ છે આજ, ત્યાંથી લાવ્યો છું હે મહારાજ. હતી પૂતળી નામે તે સારી, કહો ક્યાં હશે તે ફઈ મારી. કહે હરી જમ હાથ ચડી, કુંભી પાકમાં જઈને પડી. સુણી બોલ્યો ગોવર્ધન એમાં, પડે એ તો નરકમાં કેમ. રામાનંદજી છે પ્રભુ જે, તેના ભક્ત એકાંતિક એહ. ગોવર્ધન શેઠ સુખડી લઈ આવ્યા. સુખડી મહારાજને આપી, એનો ભાવ જોઈ મહારાજે સુખડી આરોગી પણ ખરી. વળતા મહારાજે પૂછ્યું કે જટ આટલી ઝડપથી સુખડી ક્યાંથી લાવ્યા? ત્યારે કીધું કે આજે મારા ફઈનું કારજ હતું, 12મું 13મું કહેવાય ને કારજ હતું, એટલે તૈયાર જ હતી ને લાવ્યો છું. પછી મહારાજને સુખડી જમાડ્યા પછી મહારાજને પૂછ્યું, મહારાજ હા 13મા દિવસે રજા આપે ને? હા રજા આપે. મહારાજ મારા ફઈ ક્યાં ગયા હશે? પૂતળી ફઈ ક્યાં હશે? તો મહારાજ કે એ તો યમપુરીમાં બેઠા છે. અને યમપુરીમાં પણ સ્પેશિયલ ક્યાં? તો કે કુંભી પાકમાં. કયા નરકમાં? કુંભી પાકમાં પહોંચ્યા છે પૂતળી ફઈ. ત્યાં ગોવર્ધન શેઠ ચમક્યા. બ્રહ્મચારી મહારાજ એમ કેમ બને? મારા ફઈ, મારા પૂતળી ફઈ રામાનંદ સ્વામીના એકાંતિક ભગત હતા, અને એ કુંભી પાકમાં જાય કેમ માન્યમાં આવે? એને તો ગુરુની બહુ સેવા કરી છે. ત્યારે મહારાજે માંડીને વાત કરી. ભાઈ હા, માંડીને વાત કરી કે પૂતળી ફઈ નરકમાં છે એનું કારણ શું? તો કે રામાનંદ સ્વામી એક વખત એક ભક્તે આપેલો સોનાનો પારસો, 2 પારસા આપેલા. સ્વામી આ તમે સદાવ્રત ચલાવો છો, અન્નાર્થી ભક્તોને જમાડો છો, તીર્થવાસીઓને જમાડો છો, તો આનો સદવ્યય કરી દેજો. આમે દ્રવ્યગ્રસ્તના ઘરમાં અમથું પડ્યું રહે એના કરતાં
આ કોઈક યોગમાં આવે તો લેખે લાગી જાય. સ્વામીએ કહ્યું બહુ સારું, પણ એ સમયે ચાલતા સદાવ્રતની અંદર પૂરતું ધાન્યનો સંગ્રહ હતો, પૂરતી વ્યવસ્થા હતી. એટલે રામાનંદ સ્વામીએ કીધું, પૂતળી ફઈને આપ્યું કે તમે સાચવો, જ્યારે જરૂરિયાત હશે ત્યારે અમે માંગી લેશું. વિચરણ કરવાનું હોય એટલે સાથે રાખવું એ યોગ્ય ન ગણાય. અને કેટલા વિશ્વાસુ હશે કે જે રામાનંદ સ્વામીએ કોઈ પણ પ્રકારના સંકોચ વિના એ પૂતળી ફઈને એ દ્રવ્ય આપેલું. પણ બન્યું કેવું, સમય જતા વર્ષો વીતતા ફરીવાર જ્યારે સદાવ્રતમાં એક સમય વિકટ પરિસ્થિતિ આવી, ધાન ખોટ્યું, અને એ સમયે રામાનંદ સ્વામીએ પેલા સોનાના પારસા માંગ્યા, તો એમાં એક આપ્યો, એકમાં તમે લઈ ગયા હતા ને, આપી દીધો છે ને, લ્યો, ના આપ્યો. હવે એક ના આપ્યો, ગુરુનું દ્રવ્ય એની પાસે. રામાનંદ સ્વામી કીધું, ચેતવ્યા પણ ખરા પૂતળી ફઈને, તમે નથી આપ્યો, અને આ દેવ દ્રવ્ય છે, ગુરુ દ્રવ્ય છે, તમને રાખવું ન ઘટે. પણ છતાંય પૂતળી ફઈએ સોનાની ચમકમાં મન લલચાયું ને, હા, મન એવું લલચાણું, પૂતળી ફઈ તો ના જ પાડતા રહ્યા, અને એ દ્રવ્ય રહી ગયું. રામાનંદ સ્વામી તો ધામમાં જાય, પણ ભક્તો એના પહેલાંની જે પ્રસંગ ઘટના છે, પણ ભક્તો ગુરુનું દ્રવ્ય રહ્યું એના કારણે પૂતળી ફઈની ગતિ એ નરકગામી થયા. ભક્તો પ્રસંગ એ મને તમને પણ ચેતવે એવો છે, દેવ દ્રવ્ય આપણા ઘરમાં રહેવું જોઈએ નહીં. દેવ દ્રવ્ય ઘણીક વખત તો ઘણા ભક્તો એવું પણ કહેતા હોય કે મંદિરનું છે ને, લેવાય લેવાય લે, આપણે જ દઈરા. એ બીજા બધા લૂંટે એના કરતાં આપણા લગે આવે તો શું ખોટું હોય, આવું બોલ્યો. ભક્તો ઘણીક જગ્યાએ એવું પણ બને કે આ એનો વિરોધ નથી, પણ વિવેક પણ જરૂરી છે. અને એ વિવેક ન હોય તો ક્યાંક આપણે એવી ભૂલ પણ કરી બેસતા હોઈએ છીએ. એટલે શું, ક્યાંક મંદિરની બાજુમાં પોતાનું ઘર આવતું હોય, અને પછી મંદિરનો વિસ્તાર કરવાનો પ્રસંગ આવે, અને ત્યારે ઘરની માંગણી કોઈ કરે, ત્યારે વ્યાજબી ભાવ હોય તો સમજી શકાય કે બરાબર છે, પણ બમણા ભાવ કે એને ઘર જ છે, દેશે, મંદિર પાસે ઘણા રૂપિયા છે, આવા ઈરાદા સાથે ભક્તોએ દેવ દ્રવ્ય મોટું અનર્થ સર્જે છે. દેવ દ્રવ્ય મોટું અનર્થ સર્જે છે, અને એની શાખા પૂતળી ફઈ પૂરે છે. બીજી વાત ભક્તો, આમ તો એવું છે કે પ્રસંગ નીકળ્યો છે એટલે કહેવાનું મન થાય, ક્યારે પણ દેવ મંદિર કે પ્રસંગોમાં આપણે જમવાનું પ્રસંગ હોય ને, ઉત્સવોમાં જઈએ ત્યારે પણ મહારાજે પણ શિક્ષાપત્રીમાં કીધું કે ગુરુદેવને રાજાને દર્શને જઈએ તો ગાંઠનું ખાવું. એ ઉત્સવમાં ગયા હોઈએ તો ભલે જમણવારના યજમાન બીજા હોય, પ્રસંગના યજમાન હોય, તો પણ ભક્તો ઉત્સવમાં દાન આવે છે ને, આ દુનિયામાં બધાય જે કંઈ પણ સત્કર્મ કરતા હશે, દાન આપતા હશે, મફતનો કોઈ સોદો કરતા નથી. આ બધા પોતાના પાપના પોટલા અહીંયા મંદિરમાં મૂકી જાય. શું મૂકી જાય? આ પૈસા નથી આપતા, કેવળ એ પૈસાના રૂપમાં પોતાના પાપના પોટલા મૂકીએ છે, અને પાપના પોટલામાંથી એ જમણવાર થયો હોય, અને જમણવારમાં આપણે મફતનું, આપણા માટે તો યજમાન છે એટલે આપણે જમીન નીકળી ગયા. ભક્તો કોઈ પણ સમયે દેવ મંદિરમાં જમવાનો પ્રસંગ આવે ત્યારે એમને એમ જમાય નહીં, ન જમાય. કોઈ યજમાન હોય, હું તો એમ કહું કે ઉત્સવમાં ગયા હોય તો પણ ન જમાય. તો હવે જમવાનું ન જમજો એમ નહીં, પણ જમવાનું, પણ સાથે શું કરવાનું, તો કે સાથે એ સામાન્ય રીતે એનો જેટલો ખર્ચો થતો 50-100 રૂપિયા કે એ ગલ્લા પેટીમાં મૂકી દેવાનું, એટલે આપણે આપણા ગાંઠનું જમ્યા ગણાઈએ. શું જમ્યા ગણાઈએ? ઉત્સવમાં ગયા છીએ, ભોજનનો અનાદર નથી કરવો આપણને, પ્રસાદનો અનાદર નથી કરવો આપણને,
મંદિરમાં ગયા છે સંતો જમવાનો આગ્રહ કરે કે ભગત આવ્યા છો તો લો પ્રસાદ લેતા જાઓ, એનો આદર અનાદર નથી કરવો, પણ જમ્યા પછી આપણી પવિત્ર ફરજ બને કે મંદિરની ગલ્લા પેટીની અંદર એ રકમ મૂકી દેવાની. હા, કારણ કે અહીંયા કને જે કંઈ પણ દ્રવ્ય આવે છે, જે કંઈ પણ દ્રવ્ય આવે છે, કારણ શું? તો કે પહેલાં તો પૂછાતું, ભાઈ આ પૈસા તમે શું કામ ધંધો કરો છો? પોચ ફડાવે એના પહેલાં. હવે તો કોઈને પૂછાય નહીં, કોઈને પૂછાય નહીં. અને પેલો પ્રસંગ છે ને, સગા ભાઈને મારીને રસોઈ આપવા માટે, માણસ તો પોતાનું પાપ ઢાંકવા માટે ઘણા ખરા સત્કર્મો તો પોતાના કર્મોને ઢાંકવા માટે કરે છે. શેના માટે કરતા હોય છે? પોતાના કર્મોને ઢાંકવા માટે કરતા હોય છે. એટલા માટે એક વિવેક રાખવા જેવો છે. આપણે દેવ મંદિરમાં પણ જમવાનો પ્રસંગ આવે, જમવાની ના નથી, પ્રસાદ લેવાનો અનાદર નથી, પણ ભક્તો ત્યારે વિવેક કરતા આપણે મંદિરના ગલ્લા પેટીમાં આપણે આપણો હિસ્સો થોડો તો થોડો આપણી પરિસ્થિતિ અનુસાર પણ એ નિમિત્તના ભાવ સાથે ભગવાનને પ્રાર્થના કરતા મૂકી દેવાનો. પણ આપણે એમને મફતમાં દેવ મંદિર એટલે કે ગુરુ રાજા એના દર્શને જઈએ, ખાલી હાથે ન જવું. અને ત્યાં ગાંઠનું ખાવું એવું કીધું છે, તો આપણે ગાંઠનું જમ્યા ગણાઈએ. શું જમ્યા ગણાઈએ? ગાંઠનું જમ્યા ગણાઈએ. નહીતર મંદિરમાં આવીને જમીએ, તમે એમ ન માનતા કે સ્વામીને જમાડવા પડે એટલા માટે સ્વામી આવી વાત કરે છે, પણ આ જીવનની વાસ્તવિકતા છે. અને ભક્તો, એક હકીકત છે, ઘણી બધી જગ્યાએ આવું જોવા પણ મળતું હોય કે આ પૂતળી ફઈનો પ્રસંગ છે એટલે કહેવાનું મન થાય છે. અત્યારે સમયની સાથે આપણામાં શ્રમ ઘટ્યો છે, એટલા માટે પહેલાં આપણે જે આપણા હરિભક્તો જાતે રસોઈ ઉત્સવ સમયાઓમાં કરતા, હવે આપણે અન્ય માણસોને આપતા હોઈએ એટલે શુદ્ધિ અશુદ્ધિના પણ ભેગ રહેતા ન હોય. અને એમાંય વળી પાછું આવું દ્રવ્ય હોય. ઘણીક વખત તો વિદેશમાં જ્યારે જવાનું થાય, અહીંયા પણ જવાનું થાય ને, ત્યારે સંતોને તો કદાચ ધ્યાનમાં ન આવ્યું હોય, પણ સાથે રહેનારા ભક્તો હોય ને, જે ગ્રસ્થના સમુદાયમાં, એ બધા કહેતા હોય, કોઈ મોટો સેવાનો મોટો આંક લે ને ત્યારે બોલે, હો બીજા હરિભક્તો, સ્વામી એ કેવા પૈસા એ પૂછો, ગરીબોના ચૂસ્યા છે, એવું પણ બોલતા હોય છે. એટલે ભક્તો, એ દેવદ્રવ્ય એ ઘણે ભાગે પોતાના કર્મોને ઢાંકવા માટે, ભલે એમ થાય કે સંતોની આજ્ઞા થાય ને આપણે બધી સેવા કરે છે, પણ સંતોની આજ્ઞા થાય ને સેવા કરે છે, પણ એમાં પણ હજી છાનો ભાવ હોય કે આજ્ઞા થાય ને આપણે કરતા જઈએ તો આપણા કર્મો ધોવાઈ જશે. શું થઈ જશે? આપણું પાપ ધોવાઈ જશે, એવી ઈચ્છા સાથે કરતા હોય છે. એટલે ભક્તો, મૂળ ભાવ પાપ ધોવાનો છે, સંતોની આજ્ઞાને ઝીલવાનું નથી હોતો ઘણી વાર. હા, આપણે એમ થાય કે બહુ મોટી સેવા કરી નાખી છે, એટલે સેવા કરે છે ને વંદન છે, પણ સત્કર્મ હોય, નીતિની કમાણી હોય અને એ સદમાર્ગે વપરાય એ બહુ જરૂરી છે. પણ ભક્તો, ચોક્કસ વ્યય કરજો જીવનમાં, જાણતા અજાણતા કે પાપ કર્મ થયું હોય, પણ છતાંય આપણે સત્કર્મ કરીએ તો એનાથી ચોક્કસ દ્રવ્યની શુદ્ધિ થાય છે. પણ પોતાને શું વિવેક રાખવો જોઈએ એ વાત. બીજી વાત, જો કે ભક્તો કેટલા સાવધાન થવાનું, કેટલા સાવધાન થવાનું. ભક્તો, એમાં પણ જ્યારે મંદિરના કોઈ કાર્યના સ્થાન ઉપર ને હોદ્દા ઉપર હોઈએ ને, ત્યારે તો બહુ સાવધાની રાખવાની જરૂર હોય છે. કારણ કે આવનાર જે દ્રવ્ય છે ને, એ કેવી ભાવનાથી આવ્યું છે ક્યાં ખબર છે. વર્ષો પહેલાંનો એક પ્રસંગ છે, એક મંદિરની ગલ્લા પેટી કંઈક વાદ વિવાદો થતાં ખોલતી જ નહોતી, કે ટ્રસ્ટીઓના વહીવટના ઝઘડા હતા, એમાં ઘણો બધો સમય નીકળી ગયેલો. અને એમાં પૈસા પણ આમ જાણે કે સડી ગયેલા, ભેજવાળું વાતાવરણ હોય, ભીનું થાય, વળી આ થાય, બાટી ગયેલું. ગલ્લા પેટીની અંદર પૈસા, કાગળની નોટો બાટી ગયેલી. અને પછી જ્યારે એક સમયે એ ખોલવામાં આવ્યું ને, બરાબર, અને પછી ગલ્લા પેટી ખોલી ત્યારે ગંધ આવે, એકદમ બાટી ગયેલું. અને આમ તડકે રાખતા પણ
આમ ગંધાતું હોય અને એકે નોટ સાજી ન હોય, ત્યારે પૂજારીની આંખમાં આંસુ આવી ગયા. પૂજારીની આંખમાં આંસુ શેના હતા? તો કે આંખમાં આંસુ એના હતા કે એક ભગત એણે જિંદગીમાં રૂપિયો ભેગો કરી અને એણે કંઈક 70 રૂપિયા જેટલા ભેગા કરેલા અને કપડાં ફાટલા તૂટલા, હાવ જાણે કે દરિદ્ર ભિખારી જેવો હોય ને, એ બિચારો ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી આવેલો અને 70 રૂપિયાની ભેટ કે મારી આ ભેટ પૂજારી ભગવાનના ચરણમાં સમર્પિત કરી દો. એટલે પૂજારી શુદ્ધ ભાવનાના હશે એટલે એણે કીધું કે ભગત તમે ગલ્લાપેટીમાં મૂકો, એ જ ભગવાન સુધી પહોંચી જશે. એટલે ગલ્લાપેટીનો આવેલો રૂપિયો સામાન્ય નથી અને એ કાગળના રૂપિયા લાગે છે, પણ કાગળના રૂપિયા નથી. એ ભક્તો એક એક ભક્તની આસ્થા ને ભાવના એમાં જડાયેલી છે. દેવ દ્રવ્યનો બગાડ થાય ને બહુ મોટું નુકસાન થાય, બહુ મોટું નુકસાન થાય. નૃસિંહાનંદ સ્વામીનો પ્રસંગ કળશમાં નોંધ્યો છે. નૃસિંહાનંદ સ્વામી વૃંદાવનમાં હતા, દેવ પૂજા કરી રહ્યા હતા. ત્યારે સંઘ યાત્રા કરતો કરતો ત્યાં ગયો અને ત્યાં કોઈએ બોલ્યું કે ગુજરાતની અંદર જીવન મુક્તા સ્વામિનારાયણ નામે ભગવાન, અને જે શબ્દ સાંભળે ને ત્યાં દ્વારિકાધીશની મૂર્તિમાંથી પ્રકાશ થાય, ભગવાનની મૂર્તિમાં પ્રકાશ થાય અને મનમાં એમ થાય કે એ ભગવાન હોવા જોઈએ. તો જો મૂર્તિમાં તો ભગવાન છે જ, પણ મૂર્તિમાન ભગવાને જો જન્મ અવતાર ધારણ કર્યો પ્રભુએ, તો મારે એના દર્શન કરી લેવા. અને એ ભાવ સાથે એ ત્યાંથી નીકળી અને એ દ્વારિકાની યાત્રાનું નિમિત્ત લઈ અને ગુજરાત તરફ ભગવાનના દર્શનની લાલસાએ નીકળ્યા. દર્શનની લાલસાએ નીકળ્યા તો ખરા, પણ બન્યું કેવું? રાત પડી ગઈ. જંગલમાં ઝાડની નીચે રોકાણો, ઉતારો કર્યો તો કર્યો, પણ એમાં બન્યું કેવું ભક્તો કે રાત થોડીક વાર થઈ ન થઈ તો દૂર દૂરથી કંઈક મોટી રાજ અસવારી આવતી હોય ને એવું એને લાગ્યું. આગળ મસાલ લઈને માણસો ચાલતા હોય ને, પાલખી હોય ને, ઘડી ખમા જયકારનો નાદ ને હાકલા પડકારા થતા હોય ને, આમ અદ્ભુત. થોડો સમય થયો, કંઈક આ રાતે કોઈ રાજ અસવારી નીકળી હશે, આવો મનમાં વિચાર કરે. આવો મનમાં વિચાર થાય કે રાતના અસવારી કોની નીકળી હશે. અને ત્યાંથી એમાં પણ આગળ કેટલાક હતા, એ આગળ મસાલો લઈને ચાલતા અહીંયા પહોંચ્યા અને જે ઝાડની નીચે નૃસિંહાનંદ સ્વામી હતા એ ત્યાં જ આવ્યા. એટલે નૃસિંહાનંદ સ્વામી થોડા પાછળના ભાગમાં હતા, એ જોઈ રહ્યા. થોડી વાર થઈ, આ બધા મસાલ લઈને આવનારા તો એવી રીતે તામઝામને તૈયારીઓ કરી ઝટપટ આમ થોડીક વારમાં તો તપેલાના આંધણ મુકાય, રસોઈને તૈયારી થવા માંડીને નૃસિંહાનંદ સ્વામી આખા દિવસનો થાક, ભૂખ પણ લાગી હતી. એમ થયું કે હાલો કંઈક આજે જમવાનો મેળ પડી જશે. થોડી વાર થઈ ન થઈ ત્યાં તો જે પાલખીને જયકારના હાકલા પડકારા થતા હતા ને ગુરુ મહારાજની જયકાર થતી હતી ને, પાલખીમાં બેસીને મોટા મોટા જાણે મઠાધીશો, કોઈ રાજા મહારાજા નહોતા, મઠાધીશો હતા બધા, એ બધા પાલખીમાં બેસીને આવ્યા. અને જ્યાં પાલખી ત્યાં વિશ્રાંતિ, મોટા વડલા નીચે વિશ્રાંતિ લીધી. આ બાજુ છુપાઈને નૃસિંહાનંદ સ્વામી જોઈ રહે શું થાય છે. મોટા મોટા સાધુઓ, મોટી મોટી જટાને પડછંદ કાયા હોય, આવું અદ્ભુત દર્શન. અને થોડી વાર થઈ ન થઈ તે તો હરિહર થયું, એટલે કે જમવાનો સાદ પડ્યો. પંગત થઈ અને નૃસિંહાનંદ સ્વામીને થયું કે આ તો જમવાનું આખો દિવસનો થાક છે ને, ભૂખે છે ને, મળી જાય તો સારું હો. નૃસિંહાનંદ સ્વામી આમ સંતાઈને જુએ, ત્યાં એ જે મંડળી હતી ને એમાંથી એક મહાત્મા દેખાતા, મહાત્માએ કીધું, મહાત્માજી ભૂખ લાગી છે, આવો મારી પંક્તિમાં. નૃસિંહાનંદ સ્વામી તો ગોઠવાઈ કે મોકો મળ્યો એટલે જેવા પંક્તિમાં ગોઠવાયા અને દૂધપાક ને માલપુઆને આમ પંક્તિમાં દેખાય, દૂધપાક માલપુઆ આમ બધું આમ લાઈન બધું પીરસાણું. સ્વામી તો જોઈ રહ્યા, રાત વચ્ચે ને આટલી તામઝામ ને તૈયારી. પણ જ્યાં શ્રાદ્ધ થયો ને જમવાની શરૂઆત કરીને બાજુમાં એક સાધુના રૂપમાં જે હતા એને કીધું, જમતા નહીં હો. શું દેખાય? દૂધપાક માલપુઆ. તમે ઓળખો છો અમને? તો કે ના. ભૂત પિશાચ ડાકલા છીએ અમે. તો દૂધપાક ને માલપુઆ? તો કે માંસ રુધિર
મળમૂત્ર છે. તો કે આ તમે સાધુ? તો કે અમે બધા જ માનવનો જન્મ મળ્યો ને ત્યારે અલગ અલગ સ્થાનોમાં દેવ મંદિરોમાં મઠના મઠાધીશો હતા, અમે એના ચેલાઓ હતા. અને તે સ્થાનમાં રહી દેવ પૂજા માટે આવેલું દ્રવ્ય સ્વાર્થ માટે ભોગમાં વાપર્યું અને એના દંડ રૂપે પ્રેત યોનિની પ્રાપ્તિ થઈ છે. આ કોઈ સાધુ નથી, બધા પ્રેત છે. ત્યાં જે મહંત હતા એ અહીંયા મહંત છે. આ પાલખી ઉપર બેઠા છે ને એ મોટા છે. અને તમને ભરોસો ના આવતો ને તમને બહુ જાજી ભૂખ લાગી હોય, તમારી પોટલીમાં બાંધી લ્યો, જમતા નહીં, સવારે જોજો આપણે પૂરી શાક લાડુ રાખી દે ને થોડું, સવારે ખાશું. નરસિંહાનંદ સ્વામી તો ઘડીક ફફડી ગયા. શું સાચું હશે કે મને ડરાવવા માટે કહ્યું હશે? શું હશે? કોણ જાણે કેમ હશે? અને ત્યાં તો ભક્તો થોડી વાર ન થઈ અને ત્યાં તો બધા જ હરિહર થયું ને બધા ઊભા થઈને ચાલતા થયા. અને વળી પાછો ધીમે ધીમે મસાલનો એ અંજવાળું પણ દેખાતું બંધ થયું. હાકલા પડકારા હમરાતા બંધ થઈ ગયા. અને ધીમેકથી શાંતિ વળી અને એમ કરતાં બીજા દિવસનું સવાર પડ્યું ને જ્યાં કપડાની પોટલી બાંધી તેને ખોલીને તો માંસને રુધિર દેખાણું. હા, સવસ્ત્ર સ્નાન કર્યું ત્યારે પવિત્ર થવાનું ભગવાનના મંત્રનો જાપ કર્યો. અને પછી ત્યાંથી જે નરસિંહાનંદ સ્વામીએ હટી કાઢી, દોટ મૂકી, જે ભાગ્યા અને સીધા મહારાજ પાસે ગઢપુરમાં આવ્યા છે. મહારાજ પાસે ગઢપુરમાં આવ્યા. મહારાજે પૂછ્યું, સ્વામી તમે રસ્તામાં શું જોયું? ત્યારે આખી વિગતે વાત કરી. ભક્તો, ધર્મના સ્થાનમાં ધર્મનું જ્યારે ઘણીક વખત એવું હોય કે કોઠારી માટે ને હા ટ્રેઝરર માટે એના માટે હોડ લાગ્યો, મને મંદિરમાં કોઠારી થવું છે ને મને આ થવું છે ને. આ ધર્માદાનો રૂપિયો ભક્તો એ કદાચ આ સાધુના કપડાં પહેર્યા પછી સાધુનું જીવન તો સર્વાંશે એ ગ્રહસ્થોના જે દાન ધર્મ સેવા આવે છે એના ઉપર અવલંબિત છે. પણ જો જીવનમાં ભજન ન થાય ને, જીવનમાં જો સેવા ન થાય ને ભગવાન અને ભગવાનના ભક્તોની, તો ભક્તો આ ભગવું કપડું ભગવાન નહીં પણ ભૂત બનાવે. ભગવાને ન ભેટાડે. કપડાથી ભગવાન નથી મળતા. ભગવું કપડું પહેરવાથી ભગવાન નથી મળતા. ભજન કરવાથી ભગવાન મળે છે. ભગવાનને ભગવાનના ભક્તોની સેવા કરવાથી ભગવાન મળે છે. અને કેવળ ભગવું હોય તો આ ભગવું આપણને ભગવાનનો ભેટો ન કરાવે, ભગવું આપણને ભૂત બનાવે. શું બનાવે? ભૂત બનાવી દે. અને પૂતળી ફઈ ગુરુનું દ્રવ્ય રહી ગયું પોતાની પાસે, તો ભક્તો એ માંગરોળનો પ્રસંગ આપણને યાદ અપાવે. જિંદગીમાં આવી ભૂલ તો ક્યારેય કરવી નહીં. આવી રીતે 7 વર્ષ સુધી ભગવાન ભક્તો માણસથી ન થાય એવું દુષ્કર તપ પ્રભુએ એ જંગલની અંદર એ અડવાણે પગે વિહરતા એ પ્રભુએ કર્યું છે. અને એ તમામ પ્રસંગોને યાદ કરીએ. મહારાજ હવે માંગરોળથી ચાલતા થઈ અને લોજની વાવ ઉપર પધારે. એ પ્રસંગને આપણે આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ભક્તિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી નરનારાયણ દેવની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય